ચલો જલ્દી કરો પછી લેટ થશે તમને. એ હા આવ્યો. હા થાક્યા. કેવું લાગે સર? સારું તો લાગે છે. ઇટ્સ ઓકે બટ તમે રિટર્ન આવો ને તો મારા માટે એક મોઇશ્ચરાઇઝર લેતા આવજો. અરે યાર તું યાર મને પાઈ માટે પૂના અને નાના હાથું નડિયાદ મોકલીશ? આ મારે છે કોમ જીઆઈડીસી માં જવાનું છે ને ઇન્ટરવ્યુ પત્તા હોરના 7 વાગી છે. શું ખબર તો કેટલી લાઈન હોય અને આ મોઇશ્ચરાઇઝર લેવા હાથે સિટીમાં જવું પડે. તું એક કામ કરજે, પેલા જેન્ટીન દુકાને જતી રહેજે અને તો આગળ બધું મળી જશે. ના પૈસા ના હોય ને તો કહેજે મારા ખાતામાં લખી લેશે. ગઈતી જેમ ના ત્યાં. આ તો પછી લઈ લેવાના. આ તો બકાશે નોનું કોમડું છે. અહીં તો જે કંપનીનું મળે એ લઈ લેવાનું. અરે પણ મેં એમને કીધું કે મને મોઇશ્ચરાઇઝર આપો. હા તો 10 મિનિટ સુધી તો મારી સામું જોઈ રહ્યા. પછી કે ભાભી શું કીધું ખબર ના પડી. તો મેં કીધું મોઇશ્ચરાઇઝર, કે શિયાળામાં મારી સ્કિન ડ્રાય થઈ જાય છે તો મને કંઈક સ્કિન પર લગાડવાનું ક્રીમ જેવું કાં તો કંઈક આપો સારું મોઇશ્ચરાઇઝર જેવું. તો ખબર તમને એમને મને શું આપ્યું? શું આલ્યું? કોપરેલ. અને શું કીધું અમારા ગામડામાં તો શિયાળામાં બધા આ જ લગાડે. ઓછી ઠંડી પડે તો કોપરેલ લગાડે અને વધારે પડતી ઠંડી પડે ને તો દિવેલ લગાડે. હવે મારી આટલી સેન્સિટિવ સ્કિન છે તમને ખબર છે, એના પર મેં કોપરેલ લગાડું. મેં આજ સુધી મારા પપ્પાના ત્યાં છે ને આલ્મંડ ઓઇલ સિવાય અને વિટામિન ઈ ની સિવાય કશું લગાવ્યું નથી અને તમારા ગામડામાં આવીને મારે આ દિવેલો લગાડવાના. જો બકા આ છે ને નોનું કોમડું છે. ભણેલી ગણેલી તું છું નો ડાઉટ, પણ આ કોમ કેવું છે ખબર? કાળા અક્ષર ભેંસ બરાબર. જો બકા તને સાચું કહું, આ ગામમાં છે ને 2 જ જણ ભણેલા છે. એક હું બીકોમ થયેલો છું અને એક પેલા જસ કાકાનો રમલો. અને એમાંય તું છે ને આવું ધનુર ઉપર એવું ધારદાર ઇંગ્લિશ બોલું ને તો ધાર્યા ઉડે કોક દાડો. તને સાચું કહું તો હાથમાં ધોરણથી આગળ જો હરામ બરાબર કોઈ ગયો હોય ને આ ગામ એવું છે. એટલે તું વધારે ઇંગ્લિશ જૂટ કરો ને એટલે ગેરસમજ ઊભી થાય, બીજું કશું નહીં. ગેરસમજ તો મારી થઈ જ છે કે તમારા સાથે મેરેજ કર્યા અને ગામડામાં આવી. તમે શું કીધું તું પહેલા મને કે લગ્ન કરીને 3 મહિના ગામડામાં રહીશું અને ત્યાં બધું ખેતીવાડી જે બી તમારું છે બધું વેચીને આપણે પાછા શહેરમાં જતા રહીશું. એ વાતને આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું છે અને તમે અહીં જ રાખી છે. હજુ મને લઈ ગયા છો પાછા મને. અરે તું શાંતિ રાખ ને યાર. હું શું કામ શાંતિ રાખું? શાંતિ જ રાખેલી છે ને આટલા ટાઈમથી. આવા અનએજ્યુકેટેડ લોકો સાથે મારે રહેવાનું. એ તો નામ બી તો જોઈએ, રમલી, સવલી, જસલી. આ નામ છે આ લોકોના. મારા લેવલનું કોઈ પણ અહીં છે નહીં. આ લોકો સાથે મારે શોપિંગ કરવા જવાનું, બહાર ફરવા જવાનું. બસ કર્યું ને ચાલુ કર્યું ને તારો કકરાટ ચાલુ થઈ ગયો. કોક હારા કોમે જતા હોય તો કોક ગોળ દોણા ખવડાવે, કોક મીઠું દહીં ખવડાવે. તાર તમે તો કકરાટ ચાલુ કરીને મૂકી દીધો. જ્યારે ઇન્ટરવ્યુ આલવા જાઉં કે કઈક હારા કોમે જાઉં તારે તારા કલેશ ચાલુ થઈ જાય. આ તને ખબર છે આ તારા ક્લેશના ઝઘડાના કતગડાના લીધે છે ને મને નોકરી નહીં મળતી, તારું શહેરમાં જવાનું સપનું પૂરું નહીં થતું. અને શું હતું પેલું તારું મોઇશ્ચરાઇઝર લગાય, પેલું કોપરેલ ને દિવેલ બે મિક્સ કરીને લગાય. હું નહીં લાવવાનો, હું આ હેડ્યો. શું થયું સિમ્પલ ભાભી? જો પહેલા તો તમે મારું નામ લેતા શીખો. ઇટ્સ નોટ અ સિમ્પલ, ઇટ્સ અ ડિમ્પલ. હા હવે ડિમ્પલ ભાભી કહીશું, પણ શું થયું છે તે અંગારાન જેમ આમ ધક્યો છો? કઈ નહીં, આ તો મોઇશ્ચરાઇઝર ની બબાલ છે. અરે ચાર્જર તો માર ઘેર 3 પડ્યા છું. લઈ જતો હોય તો 35 પિન નું છે, પેલું ડબલા વાળું આવે એવું એ છે. અરે ચાર્જર નહીં, મોઇશ્ચરાઇઝર મતલબ શિયાળામાં લગાવવાની ક્રીમ. કોપરેલ. ઓહો કોપરેલ લઈ જજો ને માર ઘેર ઢગલો પડ્યું છે. અને હવે અમને બી કઈ રીતે સમજાવું? મારી તો જિંદગી ધૂળધાણી થઈ ગઈ. હાય બાપ, એવું શું થયું? આ માણસ જે ગયો ને એને મને પ્રોમિસ આપી. પ્રોમિસ તો બહુ મોંઘી વસ્તુ લાગે. તિજોરીમાં લોક કરીને મેલજો, નકા તો અમારું ગોમડું કહેવાય. પબ્લિક હેડતા હાથ મારી જતી રહે. તમને ખબર આ પેલા જસી ભાભી રહ્યા ને, ઈવન જાજરા આગળ ડબલું પડ્યું ધોળા દાડા કોક લઈને જતું રહ્યું. પ્રોમિસ આપી હતી મતલબ વચન આપ્યું એ તો નિભાવવું જ પડે. પણ એને આપ્યું તું ને તે એ નિભાવે એમાં તમે શું કામ ચિંતા કરો છો? પણ એ નથી નિભાવતા ને. ભગવાન, આઈ કાન્ટ ટોલરેટ ધીસ. હા વાત ટોયલેટ ની. આ તો અમાર ખુલ્લું જ પડ્યું. અમાર 4 વાગે ડબલા વિધિ પતી જાય અને અમારા યુવાન તો છે ને ખુલ્લામાં શેતાનના શેઠે જ જવું ગમે. તમે તો શરમ વગર વાપરવાનું. અમે તાળો મારતો જ નહીં. દેખો ભાભી, તમને મારું ઇંગ્લિશ ના બિલકુલ ખબર નહીં પડે. યુ ડોન્ટ નો ધીસ. ઇટ્સ માય બ્લન્ડર, ઓકે? હા, બંદર એટલા તો વાદરું થાય. એટલે ઓને મને વાદરી કીધી. વાદરી જેવી તો એ લાગે છે. ના નવાઈ ની ભણીને આવી તે મને વાદરી કહે છે. વાદરી જેવી તો એ લાગે. મેં એને કોઈ દાડ કૂતરી ગધાડી બલાડી એવું કીધું ને, હું બોલવા બે આયા તો ના ચોય નું બોલે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ બે.
શું થયું, કેમ રડો છો? આ પેલું આવ્યું છે ને અંગ્રેજીનું પાટિયું, અંગ્રેજી ભણેલું તો મને અંગ્રેજીમાં ગાળ દીધી. શું કીધું? મને વોદરી કીધી. ના હોય, શું કીધું? પેલું અંગ્રેજીમાં પાડી શું કે બેન્ડર કીધું. તો એ સાચી છે. 5મો ધોરણની હિન્દી ચોપડીમાં આવતું હતું બંદર એટલે વોંદરું. પણ ભાભી તમને ભગવાનની જીભ નહીં આલે, તમારી ઇંગ્લિશમાં વોંદરી બિલાડી કઈ બી કહી દેવું તું. હું કહી દે જેણભાઈ, પણ મારા અંગ્રેજીમાં પનો ટૂંકો પડે છે. તો ગુજરાતીમાં ચોપડી દેવું તું. ગુજરાતીમાં હું જેણભાઈ ચોપડી દે, પણ એને ખબર નહીં કે જેટલું અંગ્રેજી ફાળે છે ને એનાથી 10 ગણું તો મારો ધણી અંગ્રેજી પીન બેઠો છે. ના ના જેણાભાઈ ને કહી દેજો કે હું મારી મેવાણી ભાષામાં એને બોલવાનું ચાલુ કરે તો ના કોનમાંથી કીડા ખરી જા. પણ ભાભી એમાં મને હું કેમ કીડા મકોડા જેમ ફેરથી માર્યો? જીણાભાઈ શું થયું? એને કહી દે હજી કશું થયું નહીં, પણ જો હું થવા બેસે ને અને એવું થશે કે જોયું એ નહીં જાય. અરે પણ થયું છે શું? ભાભી તમારાથી આવું ના બોલાય. પણ હું ક્યાં કઈ બોલી જ છું? અચ્છા એવું છે, હું સમજાયો. ભાભી એ તો કહે છે હું કશું નહીં બોલી, તમે જુઠ્ઠું બોલો છો. હું જુઠ્ઠી તો એસા બોલીને ફરી જાય છે. જેણાભાઈ એને સમજાઈ દેજો, મારા જોડે બોલવામાં કોઈ સાર નહીં. ભાભી હું મોણો ત્યાં સુધી એમનો કોઈ વાંક નથી. તો શું હું ખોટું બોલું છું એ તો કઈ બી સમજી લે છે. તમે એને જઈને સમજાવો. ભાભી તમે જે મોને તમારા મનમાંથી મને શું ફરક પડવાનો, પણ હું મોનવાની નહીં. જઈને સમજાઈ દે જઈ. એક મિનિટ આ તમારા બંનેના ઝઘડામાં મને હું કેમ બોલાવો છો? અહીંયા ઉત્તરથી પશ્ચિમ ને પશ્ચિમથી ઉત્તર કરો છો. તમારે જે કર્યો કરો, તમારી રીતે કૂટો. તમે હું ચાલ્યો. કાલે તો જબરું થયું. આ કાલે બંને ભાભીઓ જબરી લડી, પણ કઈ વાત પર લડી એ તો ખબર પડી જ નહીં. પણ હું તો સમજદાર પાડોશી તરીકે આપણે સોલ્યુશન તો લાવવું જ પડે. સોલ્યુશન કરવા ગયો તો મને જ ઉત્તર દક્ષિણ કરીને ભલાવી નાખ્યો. આખી રાત મું લગાવી બંને ખભે અને એટલું દુખતું હતું. પણ હવે એક સમજદાર પાડોશી તરીકે આપણે સોલ્યુશન તો લાવવું પડે, કેમ કે ફળિયા મારી એક સંપતો રહે. એટલે આજે એવું ગોઠવ્યું છે, આજે મારી બર્થડે નથી પણ એમને એવું કીધું છે કે આજે મારો જન્મદિવસ છે, તો આજે શાનદાર હોટલમાં પાર્ટી રાખી છે, જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો બધા આવજો. થોડો ખર્ચો થશે પણ ફળિયામાં સંપતો જળવાઈ રહેશે. હમણાં આવતા જ હશે. જીણાભાઈ હા ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીણાભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ બર્થડે. સ્ટે બ્લેસ્ડ, લીવ લોંગ એન્ડ હેલ્ધી લાઈફ. ગોડ બ્લેસ યુ. આમ મને લાગે અંગ્રેજીમાં ભોળ્યો લાગે, અંગ્રેજીમાં ગાળો દીધી લાગે. ભાભી આ શું બોલ્યા? કઈ નહીં, જસ્ટ હેપી બર્થડે. તો ભાભી હું ટૂંકો છું તો ટૂંકમાં પતાવો ને. ઇટ્સ ઓકે. ભાઈ નહીં આયા? બસ એ આવે જ છે, રસ્તામાં છે. હા ભાભી બેસો. ઓ જેણભાઈ, હા ભાભી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પેલું શું કહેવાય ભરી તમારું આજે શું પેલું બર્થડે હેપી વાળું? હા ભાભી તમે આવી ગયા એટલે આપણી બર્થડે હેપી જ હોય. અને હું શું કહું છું, હા. આજ સવારથી મારો ભાઈ આવ્યો છે, તેના એકલી માટે ચોર વધવા બેવું તે મેં તો એને બોલાયો છે હોય. હા તો ભાભી કશો વાંધો નહીં, લઈ આવા તા ને. જેણભાઈ ઓમ આવજો. હા ભાભી. આ અંગ્રેજીની ઓલાદ નહીં બોલાઈ છે તમે? અરે ભાભી આપણે ફળિયામાં એક સાથે રહેવાનું તો બોલાવે પડે ને. હા તો તને એ રહેશે તો હું નહીં રહું. અરે ભાભી સમજો ને. અરે ભાભી. જીણાભાઈ આમાં હા ભાભી. આવા દેશી પીપલ્સ ને બી તમે બોલાય ને તો અમે નહીં રહીએ. અરે ભાભી તમે મારો હું તમારા ભાઈને ના પાડ દઉં? અરે ના ભાભી તમે ભરો ને 2 મિનિટ. ઓ જેણભાઈ ઓય આવો. ભાભી તમે જતા ના બેસો એક મિનિટ. હા ભાભી. જો જેણભાઈ અને મને અંગ્રેજીમાં ગાળો બોલી છે, મારું અપમાન કર્યું છે. હવે એક થાળીમાં ખાવાની તો ચાલ દૂરની વાત, પણ એ જો હશે ને ઈ કણ અમે રહીએ નહીં. એટલે છે ને તમે અમન જવા દો. જીણાભાઈ અરે ભાભી તમે જતા નહીં, હું આવે. હા ભાભી. જો આવા ગામડિયા લોકો હશે ને તો અમે તો નહીં રહીએ. જબરજસ્ત તૈયારી ચાલી રહી છે. જેણાભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. ઓય ઓય ઉપર. હા. થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. જરા ભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. સાંભળો અહીંયા આવો તો. अब कोई हैप्पी बर्थडे આપણે નહીં થાય, આપણે ઘરે ચલો. અરે ભાભી તમે શાંતિ રાખો ને. તમારે રહેવું તો રહો ને, ના રહેવું તો કોઈ નહીં. હું તમારા જોડે રહેવાની માંગતી, તમે સોય કણ. અરે ભાભી તમે શાંતિ રાખો ને. તમારા જેવા ગામડિયા લોકો જ્યાં ઊભા હોય ને ત્યાં અમે લોકો એક સેકન્ડ માટે પણ ના ઊભા રહીએ. ચલો આપણે. એ ઊભી રહેવા વાળી એક ખૂણે મારે તો મને બહરી વળી જાય. ઓ ભાભી થોડું માપમાં રહેજો. આ લેડીઝ છે ને થોડો ઉંમરનો લિહાઝ કરું છું, બાકી તો ઓ ભાઈ શાંતિ રાખ. મારી બોન એકલી જોડે તું દબાવતો નહીં હો. તો કોઈ દબાવતું નહીં. એ એક જ ફોન કરીને તો 25 જણા આવશે, આખું ટ્રેક્ટર ભરીને તારી હાલત ખરાબ કરી નાખશે.
એવો સમજા તો તું આખો તારે તો છે ને ટ્રેક્ટર ભરીને પછી બોલાવવા પડશે પણ મારે તો ટ્રેક્ટર બોલાવવાની જરૂર નહીં હું એકલો જ તારું ફ્રેક્ચર કરી નાખી ઓય, સમજો? સાંભળે. સમજાવ ને, એકની બોને જોઈને ધબડાવે છે તું આ તો એ તારી બૂન છે તો આ મારું બૈરું નહીં યાર એ તને ખબર નહીં હજુ આગો રે મારે છે ને પોલીસ સ્ટેશન માં જઈને પૂછી આવજે આ ભાયડાનું આગો રે 25 જણા છે ને રોજ જમીન ગોતવા નીકળે છે મારા ઓય તને તો એવો મારી ને કે તારા જોમીને નહીં મળે સમજો? તું હું મને મારે ચાલ ને તામ તાકો તો આવી જા મારે હવે આજા ચાલો જોવું છે તારે હા જોવું છે અરે શાંતિ રાખો ને તમે તો કોઈ વાત જ નહીં સમજતા મારી બર્થડે તો પથ્થર ફેરી નાખી અહીંયા આવીને બી લડવા જ ચાલુ કરી દીધું અલે પણ વાત શું છે એ તો કહો આ તમારું બૈરું મને અંગ્રેજીમાં ગાળો દેલો છે હે તે મારી બોનને ગારો આલી અલે ઓ ભાઈ શાંતિ રાખો ને એ કઈક કહેતી હશે તો હોંભરો સમાધાન કરવું છે કે પાછો ઝઘડો ચાલુ કરવો છે મેં તો ગાળ ક્યાં બોલી છું તમને મને કાલે વદરી કીધું તું મેં ક્યારે કીધું તમને બંદર નતું કીધું બંદર અરે ભાભી તમે તો આખું કોડું શાકમાં બાફી નાખ્યું મેં તમને બંદર નહીં કીધું ઇટ્સ અ બ્લન્ડર એટલે શું કઈ વાત હતી ચમનું કીધું અરે આપણે કાલ સવારે ઝઘડ્યા હતા ને હા તો એમાં આ ભાભી પૂછતા હતા શું થયું મેં કીધું તમારા જોડે મેરેજ કર્યું એ મારું સૌથી મોટું બ્લન્ડર હતું અચ્છા ભાભી એટલે એ તમને નથી કહેતી એ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ એને શું ઇંગ્લિશમાં બ્લન્ડર કહેવાય બ્લન્ડર હા એવું નકા હું હાવ વદરા જેવી તો નહીં એક મિનિટ ઓ અમને કીધું તું મને મેં? તો પાંચમા ધોરણમાં હિન્દીમાં આવતું તું અને એમને કીધું તું કે તમને વદરી પણ ગમે તે પણ તમે મને વદરી તો કીધું તું ને પણ એ તો બાબે હિન્દી ચોપડીમાં તો આ તો ઇંગ્લિશ છે ચમલે તું તો હાથ ચોપડી ભણેલો છું તો તને ખબર પડે આ બધું રોમાયણ થઈ તારે નહીં અમને કહેવાનું બધું ગોટાળે ચડાયું છે આલો એના છેલ્લે મારી પર જ આવ્યું હું તો સમાધાન કરાવવા ગયો તો અરે હેડો હવે આ બધી ભૂલો બધી સોલ્વ થઈ ગઈ આપણે ઝઘડો બગડો મૂકીને સમાધાન કરીએ ને આ જ્યાણાભાઈની બર્થડે છે ખાઈ પીને લેર કરીએ એ ઉભારો પૈસા તો છે નહીં આલો લા ફરી આલો મારશો ના આજે છે ને મારી બોન વતી આ ભાઈ આવ્યો છે ને તો તમારે બધાને પાર્ટી મારા તરફથી ખાઈ પીને અને મોજ કરો હાસ મોટું બ્લન્ડર થતા રહી ગયું શું બોલ્યા?